ખ્યાતિકાંડમાં વધુ એક ગુનો દાખલ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો દાખલ કર્યો છે। સરકારી અધિકારીઓની સંડોવણી પણ સામે આવી છે। પીએમજેવાય સાથે સંકળાયેલા અધિકારીઓ સામે તવાઈ, 6 લોકોની અટકાયત કરાઈ છે। તો ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। પીએમજેવાયમાં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। ઈચ્છો એ લોકોના પીએમજેવાય કાર્ડ બનાવી આપવામાં આવતા હતા। કોઈ દસ્તાવેજ વગર પૈસા ફેંકો અને કાર્ડ તૈયાર કરાવો। 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। નવીન જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો, પૈસા ફેંકો અને કાર્ડ મળી જાય, આટલો મોટો જે કૌભાંડ હતો, શું અપડેટ છે આપની પાસે નવીન? લુબના ખ્યાતિ હોસ્પિટલ જે મામલો હતો તે તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી। તે તપાસમાં એક મોટો ખુલાસો એ થયો છે। એક બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલની મિલીભગતથી કેટલાક લોકો, જેમાં પીએમ જે પ્રધાનમંત્રી યોજના છે તેના પણ કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે। તે તમામ લોકો ભેગા થઈને અને જે લોકો પાસે કોઈ પ્રકારના પુરાવા નહોતા અને જે એલિજિબલ નહોતા, એટલે કે આ ગરીબ લોકો માટેની યોજના છે, તો જે લોકો એલિજિબલ નહોતા તે લોકોને પણ આ લોકો ફેક ડોક્યુમેન્ટ અને ખોટા દસ્તાવેજના આધારે આ કાર્ડ બનાવી આપતા હતા। જેમાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી સામે આવી છે। સાથોસાથ 6 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જે લોકોની પૂછપરછ ચાલુ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે। પોલીસનું કેવું છે, ક્રાઇમ બ્રાન્ચનું કેવું છે કે આ મામલે આ જે કૌભાંડ છે તે ગુજરાતનું નહીં પરંતુ આ દેશવ્યાપી કૌભાંડ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તે લોકોની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે કે કઈ રીતે તે લોકો અલગ અલગ રાજ્યોમાં પણ આ પ્રકારે કૌભાંડ ચલાવતા હોય એ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે સરકારની તિજોરી ઉપર નુકસાન પહોંચાડવાનું અને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન પહોંચાડવાનું જો કૌભાંડ હતું, તે કૌભાંડના એક મોટો પર્દાફાશ કહી શકાય કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, ફેક ડોક્યુમેન્ટ બનાવવા અને જે લોકો એલિજિબલ નહોતા તે લોકોને પણ આ મામલે ક્યાંક ને ક્યાંક કાર્ડ બનાવી આપવામાં આવતું હતું। જી નવીન, સરકારી અધિકારીઓની સંડોવણી પણ સામે આવી છે। આટલું મોટું કૌભાંડ ચાલે તો સ્વાભાવિક છે કે અધિકારીઓની સંડોવણી તેમાં હોવાની પૂરેપૂરી સંભાવના રહે છે। નવીન, બિલકુલ, જે રીતે આ કાર્ડ બનાવવામાં આવે છે, જેની અંદર એપ્રુવલથી લઈને તમામ પ્રકારની જે પ્રોસિજર એટલે પ્રક્રિયા હોય છે, તે ઉચ્ચ અધિકારી એટલે કે જે અધિકારીઓ છે આ વિભાગના તે લોકોની હોય છે। તો કાં તો તે લોકો આની અંદર સંડોવણી ડાયરેક્ટ છે, તે લોકો આ કેમ કરતા હતા, પૈસા લઈને કરતા હતા, તેમને ખબર નહોતી અને શું છે આખો મામલો તે ટૂંક સમયમાં સામે આવશે। પરંતુ 6 લોકોની જે અટકાયત કરવામાં આવી છે, જેમાં સૂત્રો કહી રહ્યા છે કે કેટલાક સરકારી કર્મચારીઓ પણ સામેલ છે અને તેને લઈને જ આ એક મોટો ખુલાસો સામે આવ્યો છે કે કઈ રીતે સરકારી તિજોરીને ખૂબ જ મોટી માત્રામાં નુકસાન પહોંચાડવાનું કામ જે છે તે ખ્યાતિ હોસ્પિટલ સાથે મળી આ લોકો કરી રહ્યા હતા। જી બિલકુલ નવીન, જે પ્રકારથી ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારે સરકારે કહ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે આ તમામ લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે સરકારી કર્મીઓ પોતે પણ એમાં સામેલ હોવાની સંભાવના છે। લુબના, હવે આજે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ છે કે એ લોકો સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હતા, જેના પાછળ તે લોકોએ નકલી દસ્તાવેજો બનાવ્યા છે, ફેક ડોક્યુમેન્ટ બનાવ્યું છે। એટલે એ તમામ 120 એટલે કે જૂના જે હતું આઈપીસી, પરંતુ અત્યારે બીએનએસ ના કાયદા પ્રમાણે, નવા કાયદા પ્રમાણે નવું કલમ જે છે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, નકલી દસ્તાવેજો બનાવવા, જે લોકો એલિજિબલ નહોતા તે એલિજિબલ બનાવીને એટલે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને કરપ્શન કરીને અને આ કૌભાંડ ચલાવતા હતા। તો અલગ અલગ આઈપીસી હેઠળ, માફ કરજો, બીએનએસ હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવશે અને તેમાં ખ્યાતિ હોસ્પિટલમાં કોણ કોણ સામેલ છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી છે, તો જૂના જે આરોપીઓ પકડાયા છે 8, ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, રાષ્ટ્રીય કોઠારી, એ લોકોની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। લુબના, બિલકુલ નવીન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું કે સરકારી અધિકારીઓની પણ સંડોવણી। અન્ય સમાચાર, મહેસાણાથી ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ છે। ઊંઝા એપીએમસી હોલ ખાતે મતગણતરી શરૂ થઈ છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે મતગણતરી ચાલુ છે। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈની પેનલ હાલમાં આગળ ચાલી રહી છે। દિનેશભાઈની પેનલના ભાજપે આપેલ મેન્ડેટવાળા ઉમેદવારો પણ આગળ ચાલી રહ્યા છે। ખેડૂત વિભાગના 20 ઉમેદવારો અને વેપારી વિભાગના 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે।
ગઈકાલે મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગના 258 મતદારો અને વેપારી વિભાગના 782 મતદારોએ મતદાન કર્યું હતું. એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તેના પર સૌની નજર. ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ મતગણતરી હોય છે તે શરૂ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા મતપેટીઓ હોય છે ઊંઝા એપીએમસી ખાતે લાવવામાં આવી છે. ખાસ વાત કરીએ તો તેજરી ખાતે આજે મતપેટીઓ હોય છે રાત્રે રાખવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં મતગણતરી હોય છે શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો હોય છે તેમના જે એજન્ટો હોય છે તેમની સામે આજે મતપેટીઓ હોય છે તે ખોલવામાં આવી છે. ટૂંક સમયમાં જ આજે 1 થી 1.5 કલાકની અંદર જ આજે રિઝલ્ટ હોય છે. મોટાભાગે ખબર પડી જશે કે કોની જીત થાય છે કોણ હાર થાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં 14 જે બેઠકો હોય છે તેના માટે હાલમાં ચૂંટણી જંગ યોજાય તો 10 ખેડૂત વિભાગ અને 4 વેપારી વિભાગ માટે આજે મતગણતરી હોય છે. મતગણતરી હાલમાં યોજાય છે. જે ભાવિ હોય છે જે ભાવિ ટૂંક સમયમાં ખુલશે કોની જીત થશે કોની હાર થશે અને આ જે ઊંઝા એપીએમસીની ચૂંટણી છે તેમાં કોની સત્તા બેસશે તેને લઈ ટૂંક જ સમયમાં જે રિઝલ્ટ હોય છે જાહેર થશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો જૂનાગઢ જિલ્લાના સત્તાધારના મહંતના વિવાદમાં હવે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે સંતો. ગુજરાતભરના સંતોએ સત્તાધાર પહોંચીને વિજય બાપુને સમર્થન આપ્યું હતું. સાથે જ આ સંતોની આ મિટિંગમાં પૂર્વ આઈજી ડીજી વણઝારા પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ કહ્યું કે વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા છે. થોડા સમયમાં સત્ય બહાર આવશે અને આ વિવાદનો પણ અંત આવશે. જ્યારે પૂર્વ આઈજી વણઝારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે તેમજ ગુનો પણ દાખલ થઈ શકે તેમ છે. સંતોના માધ્યમથી આનો સુખદ અંત આવી જશે, સુખદ સમાધાન કરવામાં આવશે અને સુખદ સમાધાન નહીં થશે તો પછી આ વિષય એવો છે કે આનાથી બદનક્ષી થાય છે તો બદનક્ષીનો ગુનો પણ દાખલ કરી શકાય અને બદનક્ષીનો દાવો પણ દાખલ થઈ શકે. જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી. વિજય બાપુને મળ્યા છે. સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું. તો ભાવનગરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી છે. છરી જેવા ઘાતક હથિયારથી કેક કાપીને વિડીયો વાયરલ થતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે યુવકને ઝડપી લીધો છે. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરા શહેરમાં વધુ એક વખત આવારા તત્વો બેફામ બન્યા છે. લુખ્ખા તત્વો જાહેરમાં હથિયાર સાથે ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શહેરના માંજલપુરના અલવા નાકા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અજાણ્યા શખ્સે જાહેરમાં યુવક પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો. યુવક પર છરી વડે હુમલાના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. તો રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા હર્ષ સંઘવી. ન્યૂઝ 18ના મંચ પર હર્ષ સંઘવીની ચેતવણી. રાજ્યના નાગરિકોને હેરાન કરનારાને છોડાશે નહીં. તો મહત્વનું છે કે રાજ્યના નાગરિકોને જે પણ હેરાન કરશે તેમને છોડવામાં નહીં આવે તેવી વાત હર્ષ સંઘવીએ કહી છે. રાઇઝિંગ ગુજરાતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં ચેતવણી આપી છે. મારું એવું માનવું છે કે મારા રાજ્યના નાગરિકોને, કોઈ સામાન્ય નાગરિક હોય, કોઈ વડીલો હોય, કોઈ મારી બહેનો, દીકરીઓ કે માતાઓને હેરાન કરવાવાળા રોમિયો જે આમ તેમ દોડતા હોય છે એ ચાલી ના શકે એવી વ્યવસ્થા તો ગુજરાત પોલીસ સારી રીતે કરી જ શકે છે. હા, સામાન્ય રીતે વરઘોડામાં ડાન્સ કરતા હોય છે પણ આ લોકો ડાન્સ કરવા શું ચાલવાને પણ લાયક નથી રહેતા. એ વરઘોડામાં બેન્ડ બાજા વાગે, અહીંયા જેના બેન્ડ બાજા વાગવા જોઈએ એના બરાબર વાગે છે. સુરત પોલીસે આરોપીઓ સામે ફરી કડક હાથે કામ લીધું છે. હુમલાના આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બાબત પર 3 વ્યક્તિઓ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. ત્યારબાદ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે સરઘસ કાઢ્યું.
પાટણના ગંજીપીર વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો. ફાયરિંગ કરનાર 2 આરોપીઓને પોલીસે દેશી પિસ્તોલ સાથે ઝડપ્યા. થોડા દિવસ અગાઉ આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ. આરોપી સદ્દામ અહેમદ બલોચ અને ફૈઝાન હમીદ જરાદીની પોલીસે ધરપકડ કરી છે. અદાવતમાં એક વ્યક્તિ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે. ગંજીપીર વિસ્તારમાં લાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ભાવનગરના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા. હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી હતી. 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા છે. મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે. તો ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્છરઘાણ પડી ગયો છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત થયા. તો સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટોરસ ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી, જેને પગલે મૃત્યુ થવાના અને ઇજાગ્રસ્ત થવાના બનાવો બનવા પામ્યા હતા. જો કે બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા. ગીર સોમનાથમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું. સૂત્રાપાડાના લોઢવા ગામની ઘટના. વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સિંહ બાળને રેસ્ક્યુ કરીને જીવિત બહાર કઢાયું. તો સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું છે. તો સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૂત્રાપાડાના લોઢવા ગામની આ સમગ્ર ઘટના છે. તો અચાનક સિંહ બાળ કૂવામાં ખાબક્યું હતું, જે બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને સિંહ બાળનું રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. દિનેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું અપડેટ? જી બિલકુલ, આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાનું એક લોઢવા ગામ છે, ત્યાં આગળ પાણી ભરેલો જે કૂવો છે તેમાં એક સિંહ બાળ છે તે ખાબક્યો હતો. જો કે વહેલી સવારે ખેડૂત ત્યાં વાડીએ જતા તેમના ધ્યાને આવ્યું હતું અને ખેડૂત દ્વારા વન વિભાગને છે તે જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા કલાકોના રેસ્ક્યુ બાદ આ સિંહ બાળ છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. લુગ્ના. બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે વાત ખૂંખાર દીપડાના ડરની. તો ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું છે. સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા પણ મૂકવામાં આવ્યા. વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા છે. તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો છે. ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ છે. દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકતા તેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો ખેતરની વાડમાં દીપડો બીમાર પડેલો જોવા મળ્યો. 3 દ્રશ્યો, એક તરફ શિહોરમાં દીપડાનો આતંક, બીજી તરફ દીપડો દેખાતા દાહોદમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો સુરતથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
કરીએ તો મોરબીમાં અપહરણ બાદ 2 બાળકોનો છુટકારો થયો છે. ટંકારામાં અપહરણ બાદ 2 બાળકોનો છુટકારો. બંને બાળકોને તેના પરિવારને હેમખેમ પરત સોંપ્યા. તો ખેડૂત પરિવારના 2 બાળકોનું અપહરણ કરાયું હતું. પોલીસે મોડી રાત્રે આરોપી મહિલાને બંને બાળકો સાથે પકડી પાડી હતી. મહિલા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો. પોલીસે અપહરણ શા માટે કરાયું હતું તે આગળની તપાસ હાથ ધરી છે. અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું આ ગ્રુપમાં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ 2 બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે. અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગળ મળતા ગયા, જેમાં મિતાણા ડેમ જેવા અવરોધ વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ. તો રાજકોટમાં બીજેપી બક્ષીપંચ મોરચાના મંત્રી જન્મના દાખલામાં કર્યા છે ચેડા. વોર્ડ પ્રમુખ બનવા વિપુલ માખેલાએ 6 વર્ષ ઉંમર નાની બતાવી. 50 વર્ષના માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે 44 વર્ષ ઉંમર દર્શાવી. દસ્તાવેજ સાથે ચેડા કરનાર વિપુલ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર નક્કી કરાઈ છે, જેમાં વોર્ડ નંબર 14માં પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું હતું, જેમાં તેણે જરૂરી દસ્તાવેજમાં ચેડા કર્યા. વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધાર કાર્ડમાં 1980 કરી નાખ્યું. ઓનલાઈન પર અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અંકિત, જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે, દસ્તાવેજ સાથે ચેડા, શું અપડેટ અને શું કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે રાજકોટ શહેર ભાજપ સંગઠન નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ત્યારે વાત કરવામાં આવે તો વોર્ડ પ્રમુખ બનવા માટે સૌ કોઈ જે કાર્યકરો છે તે પોતાની દાવેદારી એટલે કે ફોર્મ છે તે પણ ભરી રહ્યા છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા માટે રાજકોટ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના જે મંત્રી છે તેમને પોતાના જન્મ તારીખના દાખલામાં ચેડા કર્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને જે પક્ષ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ 40 વર્ષની ઉંમર છે તે નક્કી કરવામાં આવી છે. ત્યારે આ 50 વર્ષના જે વિપુલ માખેલા છે તેમને ખાસ કિસ્સામાં પોતાની 44 વર્ષ થઈ ગયા હોય તે પ્રકારનો જન્મ તારીખનો દાખલો છે તે પક્ષને સબમિટ કર્યો છે ને સાથોસાથ ફોર્મ સાથે જન્મના પુરાવા રૂપેના દસ્તાવેજ છે તે પણ રજૂ કર્યા છે, જેમાં જન્મના દાખલાની ઝેરોક્સ કોપી તેમજ આધાર કાર્ડ પણ છે તે સામેલ કર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિપુલ માખેલાનો જન્મ છે તે 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મ તારીખનો દાખલો તેમજ આધાર કાર્ડમાં પોતાનો જન્મ છે 6 વર્ષ બાદ એટલે કે 1980માં છે તે બતાવ્યો છે ને ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા છે તે ગાંધીનગર કમલમ ખાતે પણ પૂછાણ કરવામાં આવ્યું છે ને ગમે ત્યારે વિપુલ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની શક્યતા પણ હાલ જોવાઈ રહી છે. આભાર અંકિત આ સમગ્ર માહિતી બદલ. અમદાવાદના ભુવાલડીમાં જમીન મામલે ધીંગાણું થયું છે. જમીનનો કબજો લેવા જતા હુમલો થયો હતો. ગામના સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ખાનગી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હાથમાં ઘાતક હથિયારો લઈને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોડી રાત સુધી કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. અમદાવાદના રિંગ રોડ નજીક આવેલું ભુવાલડી ગામ કે જે હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે અને અહીંયા ગામની જમીન પર કબજો લેવાની મામલે જે છે તે ધીંગાણાના દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મી દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. હું સીધા દ્રશ્ય પહેલા આપને બતાવીશ. આપ જે આ જોઈ શકો છો કે આ ગામના પાદરની જગ્યા છે અને એ જગ્યાનો કબજો લેવા બાબતે ગઈકાલે જે છે તે વિવાદ થયો હતો. જે ગાડીઓ જે છે અહીંયા જે પ્રાઇવેટ વ્હીકલ જે છે તે વ્હીકલો જે છે તેના પર તોડફોડ કરવામાં આવી છે, તેના કાચ તોડી નાખવામાં આવ્યા છે. અંદાજે 15 થી 20 જેટલા
ગાડીઓના જે છે તે કાચ તોડી નાખવામાં આવ્યા છે. જેસીબી લઈને જે છે તે આ જમીનનો કબજો લેવા આવ્યા હશે અને તે બાબતે જે છે આખો વિવાદ સર્જાયો હતો અને આખરે નિકોલ પોલીસ જે છે તે સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે, તલવારો અને લાકડીઓ જે છે લઈને લોકો આવ્યા હતા, જે અસામાજિક તત્વો જે છે તેને લઈને આખો સમગ્ર મામલો જે સામે આવ્યો છે. રણછોડજી કે જેઓ ડેપ્યુટી સરપંચ છે ભુવાલડીના, શું કહેશો, આ શું ઘટના બની હતી અને આખો આ મામલો શું છે? એટલે ઘટના તો આ જમીનનું જે રોમવાડી કરી બરાબર, એ ગોમ ટ્રસ્ટની જમીન છે. મંદિરમાં ટ્રસ્ટીઓને પેલી કર્યું એટલે ટ્રસ્ટીઓ અને પેલી અડપ કરવાની કે ભાઈ એમના નામે કરી અને વેકી મારવાની ગણતરી હોય. પણ ગોમવાળાને શું છે, આ જમીનની જરૂર છે બરાબર, કારણ કે ગોમના મંદિરની જમીન છે. પછી તો લોકોને કોઈ વેકવા તો ના જ દે ને. આ 2-3 વર્ષથી આ જગ્યાનો પ્રોબ્લેમ છે. આમ તો ઘણા વર્ષોથી ચાલે છે, પણ એ વખતે જે તે ટ્રસ્ટીએ અને જે કાયદેસર એ કરી અને ગણોતને દૂર કરી અને ગૌશાળા ટ્રસ્ટનું નામ લાવ્યા હતા. એ પછી એ ટ્રસ્ટી પાછો જમીન વેચવા માટે તૈયાર થયો. એણે એ ટ્રસ્ટીએ તો લગભગ 45 વીઘા જમીન તો મંદિરની વેચી મારી છે. એ બજાર ભાવ છે એ બધા રૂપિયા જે ખાલી જંત્રીના રૂપિયા એ કદાચ જમા કરાવતો છે, બાકીના રૂપિયા બધા એણે અદ્ધર કરી દીધા છે. એટલે આ બાબતે અમે ચેરિટી કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું હતું. એણે પણ રજૂઆત કરી હતી કે ભાઈ ટ્રસ્ટ બીજું બનાવો અને આ ટ્રસ્ટ રદ કરો. બરોબર, ત્યાંથી પણ કંઈ યોગ્ય પગલાં લેવાયા નહીં. એ પછી એ લોકો કબજો લેતા હતા, તો ગામ લોકોએ અમે લોકોએ આ જગ્યા રોકી. એટલે ટ્રસ્ટીને કબજો લેવા ના દીધો. એટલે એણે પાછા ગણોત આને મળીને પાછા એને પાછો ગણોતમાં લાવી અને કોઈ બિલ્ડરને વેચી અને ફરી પાછા અમે એ વખતે બી મામલતદારને અમે રજૂઆત કરવા ગયા. કેમ કે જે અમારી અરજી હતી પ્રતિવાદીને સાંભળ્યા વગર વાદી તરફેણમાં આ લોકોએ ચુકાદો કરી દીધો એક જ દિવસની અંદર. એટલે મામલતદાર પણ આની અંદર સંડોવાયેલા છે. અને પછી આ લોકો કાલે કબજો લેવા માટે આવ્યા. લગભગ 30-40 માણસો હશે. એ લોકો હથિયારો સાથે આવ્યા હતા, ગાડીઓમાં એ લોકોની પાસે હથિયારો હતા. એટલે અહીંયા કબજો લેતા હતા. ગામમાં ખબર પડી એટલે 2-3 યુવાનો આવ્યા અને એમને રજૂઆત કરી ભાઈ આ મંદિરની જગ્યા છે અને આના ઉપર મંદિરનો નિર્વાહ ચલાવવાનો હોય અમારે, આ રામજી મંદિરની જગ્યા છે. તો એ લોકોને ધમકી આપી કે ભાઈ અમે હથિયારો લઈને આવ્યા છે, તમારે જીવવું હોય તો શાંતિથી જતા રહો, અમારી પાસે રિવોલ્વર બંદૂક બધું છે એવું કંઈક બતાવતા હતા એ લોકો ગાડીઓમાં.